તો મિત્રો અહીંયા જો આ ધાણા છે 240 રૂપિયા કિલો. હા ભૈયા 260 રૂપિયા કિલો. અને આ 260 રૂપિયા. આ પણ 260 રૂપિયા કિલો છે. ધાણી એકદમ સરસ છે. 280 રૂપિયા. આ છે સેલા મળતા 340 રૂપિયા. પેલી વિસનગરનો શું ભાવ કરો? 260 રૂપિયા. નવી ધાણી આખા ધાણા બધા બોર્ડ મારેલા જ છે. મસાલા તો સરસ સરસ છે. તો જો અમે આ હિંગની ખરીદી કરી છે અને અહીંયાથી આ દુકાનેથી લીધા છે. આ ધાણી લીધી છે ધાણા જીરું દળાવવા માટે. જો આ છે ધાણી આવી છે એકદમ લીલી છમ છે સરસ. આ આવી 280 રૂપિયાની કિલો માધુપુરા મસાલા માર્કેટમાંથી. પછી લઈ જઈશ 2-3 કલાક પછી. હવે ભરી લઈએ. જીરું બનાવવા માટે જો આ ધાણા લઈ લીધા છે અને આને સુકાવી દીધા હતા. હવે સાફ કરી લો જો. એટલે કાંઈ હોય તો નહીં પણ કદાચ ને કચરો હોય ને તો સાફ કરી લઈએ તો વાંધો ના આવે. આ 1.5 કિલો ધાણા છે એને આપણે સુકાવી સાફ કરીને રાખી દીધા હતા. અને અહીંયા છે 500 ગ્રામ ઉપર થોડુંક છે જીરું. આ જીરુંને થોડુંક તડકે સુકાવી દીધું હતું. હવે સાફ કરી લઉં અને પછી આ બંને મિક્સ કરી અને દળાવી લઈશું. પછી બરણીમાં ભરી લેવાનું. અને આ ધાણા જીરું બનાવવા માટે છે ને ધાણામાં તમે 3જા ભાગનું જીરું નાખો તો પણ ચાલે અને 4થા ભાગનું નાખો ને તોય ચાલે. એ તો તમારે જે પ્રમાણે નાખવું એ પ્રમાણે નાખી શકીએ. બીજું કશું કરવાનું ના હોય. ધાણાને જીરું ભેગું કરી દળાવી અને બરણીમાં સરસ મજાનું ભરી દેવાનું હોય. એટલે ઘરનું બનાવેલું ધાણા જીરું થઈ જાય તૈયાર. દળાવીને પછી બરણીમાં ભરીને ત્યારે પાછી બતાવીશ તમને. એક બેનની ખાસ કમેન્ટ આવી હતી ને એટલા માટે થઈને વિડીયો બનાવું છું. જો આ જીરુંમાં આવી રીતના અમુક કચરો આવ્યો ને તો સાફ કરી લઈએ. જે આવી રીતે તો જો ધાણા અને જીરું બંને મિક્સ કરી લીધું છે અને હવે દળાવવા જવાનું છે. તો દળાવી આવીએ. આવી રીતના મિક્સ કરી દેવાનું છે. પૂરા આવ્યા છે ઘંટી. અહીંયા ધાણા ને દળી દે ને અહીંયા બાજુમાં છે મરચું દળી દે. અહીંયા આવી રીતના ધાણા જીરું દળાય ઘંટી છે. ધાણા અમારા દળાય. ધાણા જીરું 1 કિલોના 30 રૂપિયા છે દડામાં ધાણા જીરું. અહીંયા લાઈન જીરું દળાઈ ગયું છે અમારું. કિલો નહીં આપો નહીં કરીને પણ અહીંયા દડાવવા આવવું હોય ને તો અહીંયા જો આ પાછળ સામે જ છે ઈદગાહ ચોકી કહેવાય માધુપુરા. જો આપણું ધાણા જીરું દળાઈને આવી ગયું છે. આખું ધાણા જીરું ધાણા અને જીરું બંને મિક્સ કરીને દળાવી લીધું હતું. દળાયું છે સરસ મજાનું. ધાણા જીરું ચારવા માટે જો આપણે આ ત્રાસ લઈ લીધો છે અને આ ચોખા ચાણવાનું ચાણું લઈ લીધો. એમાં નાખી અને ચારી લઈશું. જાઓ આ મોટો કચરો હોય ને એ નીકળી જાય. જો બધું ધાણા છે આપણે આવી રીતના ચાલી. તો જો બધું ધાણા જીરું ચડાઈ ગયું છે આપણું. અને હવે ભરી લઈએ બરણી. ધાણા જીરું ભરવામાં આપણે એની અંદર કંઈ ભેળવવાની જરૂર ના પડે. તૈયાર ધાણા જીરું હોય ને એને પ્રેસ કરતું જવાનું, ફરતું જવાનું. આવતા વર્ષ સુધી એવું ને એવું જ રહે. નીચે જાડું કપડું રાખવાનું. જ્યાં ગ્લાસ હોય ને ગ્લાસ લેવાનો અને ગ્લાસ આમ સરસ થાય.
ગ્લાસથી આમ પ્રેસ કરતા જાઓ ને તો પણ ચાલે. થોડું નાખતું જવાનું અને પ્રેસ કરતું જવાનું. જગ્યા ના રહેવી જોઈએ. અને ઘરે બનાવેલું ધાણા જીરું આપણે સસ્તું બી પડે, શુદ્ધ આપણી નજર સામે મળે બનેલું, એટલે ઘણો ફાયદો થાય. તૈયાર લ્યો એમાં ધાણા કેવા હોય, પછી જીરું કેટલા પ્રમાણમાં નાખવું હોય આપણને ના ખબર હોય. આ તો આપણે જીરું કેટલું નાખ્યું, પછી આપણે પસંદના ધાણા લઈએ તો ધાણી લઈએ. એટલે ઘરે મસાલા બનાવેલા હોય ને મિત્રો, એના ફાયદા તો ઘણા છે જ. ધાણા જીરું ને આવે દીધા. ઘણા લોકો તો આમાં એ કંઈક મૂકતા હોય ઉપર ને, ઘણા તો આને મોતા હોય ધાણા જીરું, પણ અમે તો કોઈ દિવસ નથી કોઈ દિવસ મૂકતા, કોઈ દિવસ તો પણ કોઈ દિવસ ખરાબ નહીં થાય ધાણા જીરું. ભરવા ટાઈમે જો આ પ્રેસ કરવાનું ધ્યાન રાખવાનું હોય, એ એકદમ સરખી રીતના આપણે ભરવા ટાઈમે કરીએ ને એટલે કોઈ દિવસ ખરાબ ના થાય. તમારે ત્રીજા ભાગનું જીરું નાખવું હોય તો પણ ચાલે ધાણીમાં, પછી ચોથા ભાગનું નાખવું હોય તો ચાલે, પાંચમાનું ગમે એટલા ભાગનું નાખવું હોય તો નાખી શકો. થઈ ગયું તૈયાર. બહેણી ભરાઈ ગઈ સરસ મજાની. બહેણી ભરાઈ ગઈ. હવે આપણે ઢાંકી અને મૂકી દઈએ. ભરાઈ ગયું ને ધાણા જીરું સરસ. ધાણા જીરું આપણું ભરાઈ ગયું છે અને ઘરે બનાવેલું ધાણા જીરું શાકમાં નાખો તો સુગંધ પણ એકદમ સરસ આવે. અને આ ધાણા જીરું કોઈ દિવસ બગડતું નથી, આવતા વર્ષ સુધી એવું ને એવું રહે છે. જો તમારે કોઈને પણ બનાવવું હોય તો જરૂરથી બનાવજો ઘરે. ભેજના બરણીમાં પણ જરા ભેજ ના હોવો જોઈએ, એકદમ પૂરી કરી દેવાની. એવું હોય તો તડકે રાખી દેવાની, નહીંતર પંખા નીચે રાખી દો ને તો પણ ચાલે. ને એકદમ પ્રેસ કરી અને આવી રીતના ભરી દો ને તો એકદમ સરસ રહે છે. અને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. તમે કોઈ દિવસ ના બનાવ્યું હોય ને પહેલી વખત બનાવવું હોય તો થોડુંક બનાવવાનું, થોડુંક બનાવીને ટ્રાય કરી લેવાની. બાય.